કોઈ માન લો કે કોઈ કોલેજનો વિદ્યાર્થી છે અને કોલેજ પતાવી દીધી છે ને આ રિયલ એસ્ટેટના બિઝનેસમાં આવું છે. બિઝનેસમાં મતલબ કંઈ જગ્યાનું લે વેચ કરવું છે અથવા તો કંઈક વર્ક કરવું છે કોઈની સાથે રહીને, તો એમણે કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ? તો સૌથી પહેલા વાત કરું, મારો જે નેચર છે ને, અમે જે કામ કરીએ છીએ પ્રમાણે, સૌથી પહેલા તો એમને ખરેખર રિયલ એસ્ટેટના બિઝનેસમાં આવું છે કે નહીં એનું મનોમંથન પહેલા કરી લેવું. ઓકે. કોઈના કયાથી અથવા કોઈના સારું દેખી લેવાથી, જોઈ લેવાથી કે ભાઈ આમાં જ પૈસા છે તરત કૂદી પડીએ, તું એ કરી શકશે, પહેલા વિચારવું જોઈએ પછી આવવું જોઈએ. હવે આવા જ માગે છે તો સૌથી પહેલા લીગલ પ્રોસિજર કરવી, રેરા સર્ટિફિકેટ લેવું જ. બરાબર. જેમ ફૂડ હોય તો ફૂડનો બિઝનેસ કરીએ તો આપણે ફૂડ સર્ટિફિકેટ લઈએ છીએ, એ રીતે રેરાનું પણ સર્ટિફિકેટ લેવું પછી જ બિઝનેસ ચાલુ કરવું. ઓફિસ નહીં કરે તો ચાલશે, રાઈટ. સર્ટિફિકેટ પહેલા લેવું ઓકે. જેથી ટ્રસ્ટ બાઉન્ડ સોલ્વ થાય. રાઈટ. અને બીજું, બે પૈસા ઓછા કમાશે ને તો ચાલશે, પણ એથિક્સ સાથે આવે આ બિઝનેસમાં. સાચી વાત. આ બિઝનેસમાં જે એથિક્સ સાથે રહેશે એ જ ચાલશે, ચાહે રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ હોય ચાહે કે ડેવલપર હોય.